जय श्री राम, जय गौ माता, जय माता मेलडी। आ खहुरियाना पेटनो एला पेला तो एम कहूं छुं के हिंदुओ जेटला गोदड़ा ओढीने हुता हशो ने अने आँख्યું બંધ કરીને हुता छो ने ई जागो। आ जागो, आपणा देवताने मटावी देवा मांगे छे के तमारा देवी देवता काई छे नहीं, तमारा भगवान राम काई छे नहीं, कृष्ण भगवान नहीं, कोई वस्तु नहीं, ब्रह्माजी नहीं। ब्रह्मा विष्णु महेश ने जो गाळू देतो एम कहतो एने खास करीने ब्राह्मणों ने क्षत्रियो ने एम कहे के क्षत्रियो पेला छे ने एनी बेनु दीकरीओमांथी हाथी ने घोड़ा ने आवुं बधुं लायुमां बोलतो होय तो शरम आवी जोईए आपणने बधाईने। अमे ठेठ वडोदरा गया था आ લુખાવની पाहे અને જ્યાં પોલીસ અધિકારીઓને ખુદ કમિશનરને અમે કીધું છે કે સાહેબ આનું કાંક કરો, નકર જો પછી આની જવાબદારી તમે નહીં લ્યો અને આનું કોઈ વસ્તુ નહીં કરો તો કા અમે મરી જઈશું અને કા આને મારી નાખશું। હું કે હું તો અહીંયા રહું, અહીંયા ખાઉં છું ને એમ જેલમાં ખાઈ લઈશ, પણ આ બ્રહ્માનું વિષ્ણુનું મહેશનું અલા મોરારી બાપુ જરાક કાંક બોલ્યા હોય तो एना माटे तमे ई संत ठेठ मोरारी बापू ठेठ देश विदेश में रामायण करवा जाता हो, त्या भगवान राम ने आखा विदेशियों पण पैये लागता होय अने आने केनारो कोण छे, कोण सड़ावनारो छे, ई बधुं जे होय ते पण आ पोतानी चेनल आगळ वधारवा हाटुथी के जोई ले અને જેટલા જેટલા એનામાં કોમેન્ટ કરે છે ને મારામાં કોમેન્ટ કરે છે તો જીત્યો નિલેશ તમારી બહેનોની ઉપર કે તમારી માની ઉપર તમને પેદા કરવા જો કર્યું હોય તો ખરાબ એનામાં કોમેન્ટ કરવા જાયશો ને તમે પાકિસ્તાનની ઓલાદ હોય, નેપાળીની ઓલાદ હોય તો જાજો। અને એના ઘર નંબર દઉં છું વડોદરાની અંદરમાં મણિનગર ડીમાર્ટની પાછળ ઘર નંબર 970 અને અમે ત્યાં એની બૈરી જે છે ને એની બૈરી એ તો ઘેરે રહેતો નથી, એને પૂરો ટાઈમ આપતો નથી આ જીત્યો, એટલે એની બૈરી છે ને બાજુને વાળાની આરે ચાલુ છે, એની બૈરી બાજુવાળા આરે ચાલુ છે અને રોજ ઠોકાવે। અને નાગદાને કાલ પૂછ્યું હતું અમારા નાગદાન ભાઈ, કરણભાઈ કે મેરામણભાઈ કે જટલા લાલાભાઈ આહિર જટલા લોકો યુટ્યુબવાળા છે એટલે બધાને હું કહું છું અમે ત્રણ તો લડીએ જ છીએ। तो आ बधाई से ने जय श्री राम, जय गौ माता, आ करी नाखशु ते करी नाखशु। एला मोरारी बापू ने पण तमे लोकोए हिंदू थई अने माफी मंगावी थी तो आ तो एक दल्लो से दल्लो, आ कोई दलितना पेटनो नथी। हूँ अने घणा एम कहता होय, घणा एम कॉमेंट करता होय के भगवान राम बाबा साहेबना धूळनी बरोबर से तो तमारा बाबा साहेब भले जे होय ते एनुं बधाय सन्मान करे ज छे, पण हूँ पछी एम कहूँ के भगवान रामनी धूळनी बरोबर बाबा साहेब से तो एमां मारामां ने तमारामां कांई फेर न पड़े। अमे कोई दी एनुं अपमान नथी कर्युं, ए तो हवना माटे हरखा हता, पण जे जे देवी देवता ने नहीं मानता, जे जे नहीं करता आવું एना माटे एम कही छे के तमारा बाबा साहेब ने तमारी घेरे राखो, तमारा संविधान ने तमारी घेरे राखो, अमे तमने नड़वा नहीं आवता। अने वात आ जीतिया निलेशनी के जीतिया निलेश तारी ऊपर पोलीसवाळा कोई वस्तु नहीं करवामां आवे तो तने अमे मुद्दत आपशुं के बेटा तारे ज्यां टेम्पूडी लईने जावुं होय ત્યાં જાજે, પણ તારે માને ઠોકે હું કે તારી બેનને ગાભડી આખા વડોદરાએ કરી દીધી ઉષાને બરાબર। અને નેપાળીના પેટના આમ જો આ બાપુ છે ભોસડીના, તું તો રોજ શીકણો થા, એક ફેરું તારી દાઢી મૂછ તો બનાય હે, ભોસડીના દાઢી મૂછ કર, ચીકણીના પેટના તું હિજડા, તું છે ને તું મને તો એવું લાગે છે કે રિવેશિયાના પેટનો છો। અને 2011 થી તારી ચેનલ હાલતી थी, 2011 થી તારી ચેનલ હાલતી थी तो कोई दी ते वीडिया तारा आगळ वधे नहीं, એટલે કે તો મિત્રો મને સપોર્ટ કરો, મિત્રો મને આ કરો, કોઈએ સપોર્ટ ન કર્યો
તને મુદ્દો જડી ગયો કે ભગવાનનું અપમાન કરવું, ભગવાન રામનું અપમાન કરવું, દેવી દેવતાનું અપમાન કરવું, બ્રહ્માજીનું અપમાન કરવું, મહેશનું અપમાન કરવું, ભગવાન ભોળાનાથનું અપમાન કરવું, ખુખાર મેલડીનું અપમાન કરવું, ભગવાન કૃષ્ણનું અપમાન કરવું, જખ 33 કરોડ 52 20 8 જોગણી 9 લાખ લોબડિયાળી દેવી દેવતાનું જો અપમાન કરતો હોય અને છતાંય તે ઘેરે ગોદડા ઓઢીને હિન્દુ બેઠા હોય તો આમ આંખ ખોલો કે આ શું કહેવા માંગે છે. અમે ઠેઠ કામરેજ કાલે અમે ભગવાધારી બધા અમારા સંતો હતા ને ઘણાએ એવી કોમેન્ટ કરી નાગદાનભાઈ આહિરમાં કે આ બાવાને ક્યાંથી લાવ્યા, તો તમારા બાપ બાવા નહોતા, સંતો હતા. અને એને જો એટલી બધું સંતને લાગ્યું હોય કે અમારા દેવી દેવતાને આવું કરે છે, તો આ એક દલિતના પેટનો, ખહુરિયાના પેટનો, આને એકને જ કહું છું, વ્યક્તિગત આને એકને જ કહું છું હું કે આનો કોઈ જીતિયા અટક ક્યાંય આવતી જ નથી. આ ત્યાંનો નેપાળી એની માએ છે ને ગોદ લીધેલો છે, નેપાળથી લાવ્યા, એની માને છોકરા પેદા નહોતા થતા તો નેપાળથી લાવ્યા આને, અને કીધું કે અમને આપી ગયો તો ઓલા નેપાળવાળાએ આને આપી દીધું, બરાબર. અને અહીંયા ગુજરાતમાં પેદા પછી છે ને મોટો છો અને પછી બધાની પત્તે રાણવાની ચાલુ કરી. અને આ એમ એટલે આપણે મેહુલભાઈ ઓલો એડવોકેટ છે સુરતવાળો, એની જેવું બની જવું તો બધાય પોલીસવાળાને પણ વડોદરાની અંદરમાં ગમે ત્યાં જાય અને પોલીસવાળાને હેરાન કરે, બરાબર. આ બધાને હેરાન કરે તો કોઈ કાંઈ કરવા તૈયાર નથી. ખાલી અમે એટલા જ છીએ અને હિન્દુઓ ન હોય અને એમ કહી કે અમે હિન્દુ નથી, ખાલી એમ કહી ગયો તો વાત પૂરી થાય. અમે વિડીયો ઉતારવાનું દેવી દેવતાને માટે લડવાનું બંધ કરી દઈએ, બરાબર. અમારો બાપ ભગવાન હુરનારાયણ બેઠો છે, માતાજી બેઠા છે, અમે જે અને તું તાવાનું કહેશો ને, તું એમ કહેતો કે લાયું કેમ નો છે વડોદરામાં અને અમારી માતાજીનું તાવાનું અપમાન કરે ને તો પૂછી લેજે તારા કોક ખહુરિયાઓને, બરાબર. હાલત કેવી થાય છે ને હજી થાય છે, બરાબર, થાય છે હજી. તું જોઈ લે, તાને દીકરા ભીખ માંગતો ન કરી દે ને તો મારી મહાણી મેલડીને જોઈ લે. એટલું હું તને ચેલેન્જ મારીને કહું છું. તું રોજ છે ને જેટલો ઊંચો કૂદવો હોય ને એટલો કૂદી લેજે, ને જેટલી તારે વિડિયાની અંદરમાં ગાયડું બોલવી હોય ને એટલે બોલી લેજે. બાકી હું તો મારું એડ્રેસ આપું છું કે આ તાપીનો પાળો, આ તાપીનો પાળો, તાપીના પાળે મહાણી મેલડીમાંનું મંદિર છે અને ત્યાં હું સેવા 24 કલાક કરતો હોય, બેઠો જ હોય, બરાબર. અને અહીંયા કોઈનો પણ 1 રૂપિયો લીધા વગરનો અમે માતાજીનો તાવો કરીએ છીએ. અને તે તાવામાં ખાલી તારી માને તો પૂછ, તારી માને તો પૂછ કે તારી માને કોને ઠોકી, બરાબર. તારી ઘરવાળીને પૂછ, ઘેરે જાય અને પૂછજે, હેલી તને કોઈ કાલ ચોદી ગયું તું એમ કહેજે હો. માં ચોદામણા નાજાયદની ઓલાદ, મને તો કાલે ખબર પડી કે તારા ઘર લગી અમે પૂજાને તઈ તારી માએ ને તારા બાપે ને કીધું ને તઈ ખબર પડી કે તને નેપાળમાં ગોદ લીધેલો છે. હું તું અમારા ભગવાન રામનું અપમાન કરતો હોય, દેવી દેવતાનું અપમાન કરતો હોય ને અમે જો શુભ બેહી રહી ને તો અમારી જનતા ઉપર અમને થૂ છે. હું અમે તારા માટે અમે આના માટે, આ દેવી દેવતા માટે, ભગવાન માટે અમે જો આવા ખહુરિયાઓ અમને જ્યાં ફોનમાં બેઠા બેઠા ક્યાં બેઠો હોય અને પાછો એમ કહેતો હતો કે તારી મેલડીને કે અમારું ઘર ગોતી લે, મણિનગર ડીમાર્ટની પાછળ ઘર નંબર 970, બરાબર, વાઘોડિયા રોડ. અને ત્યાં એક હનુમાન દાદાનું બહુ મોટું મંદિર છે, એ બાજુ વળો ને એટલે હનુમાન દાદાનું મંદિર છે. અને આ દલ્લાના પેટનાને આનું એડ્રેસ કાયદેસરનું મેં આપેલું છે. જો કોઈ હિન્દુઓ હોય અને કોઈ ક્ષત્રિય હોય, કોઈ ભરવાડ હોય, કોઈ આહિર હોય, આ જે જનુની કોમ છે એને કહેવાનું છે, સમજાઈ ગયું. અને હિન્દુઓ બધાય ભાઈ ભાઈ જ છે, પણ જે પહેલેથી લડતા આવ્યા છે એ ક્ષત્રિયો લડતા આવ્યા છે, આહિરો લડતા આવ્યા છે, ભરવાડું લડતા આવ્યા છે, બ્રાહ્મણું લડતા આવ્યા છે. તો બ્રાહ્મણોને ગાળું દેતો હોય, ક્ષત્રિયોને ગાળું દેતો હોય તો આવું જે આ બોલે છે અને છતાંય બધાય બેહીરો ને પૈસા કમાવામાં તો થૂ છે બધાયને. હું તો એમ કહું છું. અને જો હિન્દુ હોય તો જાગો અને મને ખાલી ફોન કરજો 9510 61 63 04, 9510 61 63 04, હકુભા કાઠી દરબાર. અને હું તમારી હારે આવવા ગમે ત્યાં તૈયાર છું.
એટલે આ બધું ગાળું બોલે, પછી પોલીસ અધિકારીઓને ઘડી ખારું લગાડે અને પાછો કંઈ ઊંચા દેવી દેવતાનું અપમાન કરું, આવું લખેલું છે એવું બોલું. પણ જે લખેલું હોય એ તો તું વાંચી લે, પણ વગર લખ્યું જો વાંચી લઈને તો મારી મહાણી મેલડી, તે મારું બહુ દિલ દુખાયું છે. ખુખાર મેલડીનું અપમાન કરવું. જય શ્રી રામ, જય ગૌ માતા, જય હિન્દુ રાષ્ટ્ર. જાગશો નહીં ને, કોઈ હિન્દુ રાષ્ટ્ર નહીં થાય ને, કોઈ ગૌ માતાને જે કાપે ને એ બધું કાપતા જ રહેશે હો. એટલે બધાય જાગો, અને ન જાગતા હોય ને કોઈ હિન્દુ ન હોય તો આમાં કોમેન્ટ છે ને, આ જે કરવાવાળા, જે કોઈ ખરાબ કોમેન્ટ કરવાવાળા છે ને, એની માની ઉપર જીત્યો નેપાળી પાકિસ્તાની આવ્યો હોય, એની માએ જે ગોદ લીધો ને એ ખાલી વિડીયો ઉતારીને નહીં, વડોદરામાં ગયા હતા અમે, કામરેજ પોલીસ સ્ટેશને પણ લાવ્યું ત્યાં હતા, અને એ પોલીસ અધિકારીઓને કીધું છે કે જો આની ઉપર કોઈ વસ્તુ નહીં કરવામાં આવે તો કા અમે મરી જઈશું, કા આને મારી નાખશું. જય શ્રી રામ, જય ગૌ માતા. ફરી પાછા મળીશું આવા વિડીયામાં. અને ખાલી વિડીયો ઉતારીને નાય જીત્યા નિલેશ, તારી તે બેનને ચોદે, તારી માનો લોડો ઘાલે, તારી બેનને ગાભણી કરી દે અને સુધરી જા. ભોસ મારીના હિન્દુઓને ટાર્ગેટ નહીં કરે, તારી બેનને લોડો ઘાલે. અને તારી માનો ભોસડો, ભોસડીના આયરાણીઓને ને આવું બધું ગાળું દેવાનું રહેવા દે. તારી માની ઉપર 7 વખત ચોદે, ભોસડીના કૂતરા કે ગધેડા, તારી બેનને લોડો ઘાલે. અમને બોલતા આવડે. તારી માનો ભોસડો માર્યો, તારી બેનનો પીકો ચોદે, માં ચોદામણા, તારી માનો ભોસડો મારે, તારી બેનને આખું વડોદરા ભોસડીના એક આગળથી, એક પાછળથી, એક વાહેથી, એક મોઢેથી તારી બેનને લોડો ઘાલે. હું કે ભોસડીના, હું તો ભોસડીના બધું છોડી દીધું, તારી બેનને ચોદે, તને મારવામાં ભોસડીના એક ખેપલી થાય, તારી બેનને લોડો ઘાલે. તે તારી માનો ભોસડો માર્યો, માં ચોદામણા જાદુ બોલતો નહીં, તારી બેનનો ચોદે, માં ચોદામણા બોલતું તારે ગાળ્યું, તારી માનો ભોસડો મારે. વડોદરા ડીમાર્ટની પાછળ, મણિનગર ડીમાર્ટની પાછળ, ઘર નંબર 970, તારી માનના લોડો ગાલે, તારી બેનને ચોદીને આવ્યા, તારી માને ચોદીને આવ્યા. અને તારી બૈરીને ભોસડીના, તારી બૈરીને ધ્યાન રાખ. માં ચોદામણા ગમે ત્યાં નોકરી કરવા નહીં વ્યો જા, તારી બૈરી ચોદાવે જ બધે, તારી બેનને લોડો ગાલે.